જે આજે કાર્યક્રમ થતા જોવામાં આવ્યો લાગે એના વિશે આપ શું કહેવાનું? અમારા કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સર્જન અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા મથકે જઈ તાલુકાના પ્રમુખ કોંગ્રેસના અને શહેરના પ્રમુખ એમના માટેની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવેલ, જેના માટે અમારે પ્રદેશના નિરીક્ષકશ્રીઓ, એક અમારે સંજયભાઈ અમણાની સાહેબ જેઓ નિવૃત્ત આઈએસ અધિકારી કલેક્ટર સાહેબ હતા, અને બીજા અમારા નુસરતભાઈ પાંજા જે પ્રદેશના નિરીક્ષકો આવ્યા છે. અને સમગ્ર કચ્છ જિલ્લામાં અમે 4 તારીખથી કાર્યક્રમ શરૂ કર્યો છે. આ 7મો તાલુકો છે. રાહુલજીએ એવું કીધેલું કે તમે માત્ર પ્રદેશમાંથી નિયુક્તિ ન થાય પ્રમુખોની, શહેરને તાલુકાના પ્રમુખો માટે પણ નાનામાં નાનો કાર્યકર શું કહેવા માગે છે, ત્યાંના આગેવાનો શું કહેવા માગે છે, હોદ્દેદારો શું કહેવા માગે છે, ને એમનો અભિપ્રાય લઈ કે ખરેખર સંગઠનને મજબૂત કરવા માટે કોણ આપણે મજબૂત પ્રમુખને નિયુક્તિ કરવામાં આવે. એટલે એક અવાજ નીચેથી દરેક કાર્યકરોને સાંભળવા માટેનો આ કાર્યક્રમ છે, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં અત્યારે આ પ્રક્રિયા ચાલી રહી છે. અમે 7મા તાલુકા સુધી આજે અમે સેન્સ પ્રક્રિયા પૂરી કરી છે. ખૂબ કાર્યકરોમાં બહુ ઉત્સાહ છે, અને જે પણ અમારી પાસે દાવા આવેલા છે એ દાવાઓ અમે આવેલા છે એમાંથી 3 જણના નામની પેનલ બનાવી અને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે, અને પ્રદેશ કક્ષાએ આખરી નિર્ણય પ્રદેશ કક્ષાએથી લેવામાં આવશે. યોગ્ય અને સક્ષમ ઉમેદવાર પસંદ કરવામાં આવશે. ને ટૂંક સમયમાં જ આપણે જાણીએ છીએ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ જેવી કે નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતને આવવાની છે. એમના માટે અત્યારે અમારે બધી રીતે તૈયારીઓ કરવાની છે. માત્ર તાલુકા શહેરના પ્રમુખો નહીં, પણ ગ્રામ સમિતિના પ્રમુખ અને બૂથ સમિતિ સુધી જઈ અને સંગઠનને વધારે મજબૂત કરી અને આવનારા સમયમાં એક પક્ષ સારો દેખાવ કરે એના માટેનું સંગઠન મજબૂત કરવા માટેને તમામ પ્રક્રિયાઓ કરવામાં આવશે. અને ખાસ કરીને 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીઓમાં ગાંધીનગર મધ્યે કોંગ્રેસનો વાવટો ફરકે એ રીતે અમે કામ કરવા માગીએ છીએ. આવનારી 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને એના માટે થઈ અને રાહુલજી સતત ચિંતા કરી રહ્યા છે. અને સંગઠનનો તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા કે પ્રદેશ કક્ષા તમામનું મોનિટરિંગ કરી એમનો જે કાર્યક્રમો થયા છે, અમને અત્યારે ડિસેમ્બર સુધીના કાર્યક્રમો આપી દેવામાં આવ્યા છે. અને દરેક કાર્યક્રમો કે સરકારની જે નિષ્ફળતાઓ છે, જે લોકોની સમસ્યાઓ છે, એના માટે સતત ઉજાગર કરી કાર્યક્રમો આવનારા દિવસોમાં એક ખૂબ ઉગ્રતાથી આંદોલન કરવામાં આવશે. અને સરકારની જે નિષ્ફળતાઓ છે એ લોકો સુધી અમે લઈ જવા માગીએ છીએ આવનારા દિવસોમાં. આભાર.